ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લાના દિયોદરમાં વરસાદી પાણીમાં ડૂબી જતા 11 વર્ષીય બાળકનું કરુણ મોત. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. આવા જ વરસાદી પાણીમાં ડૂબી જવાથી 11 વર્ષીય શ્રવણ દેવી પૂજક નામના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક વરસાદી પાણી ભરાયેલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ લપસી જતા તે ઊંડા પાણીમાં પડી ગયો. પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાથી બાળક બહાર આવી શક્યો નહોતો અને ડૂબી ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને બાળકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા. સાથે જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. જોકે તમામ પ્રયાસો છતાં બાળકને બચાવી શકાયો નહોતો અને તેનું દુઃખદ અવસાન થયું હતું. આ કરુણ ઘટનાથી બાળકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સમગ્ર ગામ પણ ગમગીન માહોલમાં છવાઈ ગયું છે. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. હાલમાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદી પાણી ભરાયેલ વિસ્તારો, નાળા, તળાવો અને વહેતા પાણીની નજીક જવાનું ટાળે તેમજ બાળકો પર ખાસ ધ્યાન રાખે જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. એવા